અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। અમદાવાદ રાયપુરથી ભવ્ય તિરંગા યાત્રાનું આ પૂરું આયોજન, જ્યાં સારંગપુર 4 રસ્તા સુધી આ તિરંગા યાત્રા યોજાશે। તો આપને જણાવી દઈએ, અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ હાજર રહેશે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે। તેઓ અત્યારે અમદાવાદમાં જ્યાં તિરંગા યાત્રા નીકળવાની છે ત્યાં ઉપસ્થિત છે। સીધા અર્પણ, આપની પાસે આવીશું। તિરંગા યાત્રા, ભવ્ય આયોજન, કેવો માહોલ ત્યાંથી સામે આવી રહ્યો છે? સ્વાભાવિક રીતે વાતાવરણ અત્યારે ભક્તિમય ચોક્કસથી લાગી રહ્યું હશે, દેશભક્તિ સાથે તમામ લોકોની લાગણી। તમામ ધારાસભ્યશ્રીઓ જે પણ અહીંયા હાજર હોય લાઇનઅપ માટે ટીની અંદર આવશે। માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, માનનીય સ્ટેન્ડિંગ જી અર્પણ। નિધિ, આપનો અવાજ યોગ્ય નથી પહોંચતો, પરંતુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આવવાની તૈયારી છે અને તે પૂર્વેના દ્રશ્યો સીધા હું આપને બતાવતો જે પ્રમાણે અહીંયા રાયપુર વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરા પર્સનને કહીશ આસપાસના દ્રશ્યો પ્રથમ બતાવે। ગણતરીની મિનિટોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા પહોંચશે। તે પૂર્વે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ભાજપના આગેવાનો, મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। આપણી સાથે સૌપ્રથમ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ છે પ્રેરકભાઈ શાહ, આપણે તેમની સાથે આ યાત્રા અંગેની વાત કરશું। સાહેબ, ગણતરીની મિનિટો બાકી છે, કેવા પ્રકારનું આયોજન છે તિરંગા યાત્રા, દેશનું સ્વાતંત્ર્ય પર્વ? આજે જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે એવા ક્રાંતિકારીઓ, દેશના જવાનો, એમને યાદ કરવાનો દિવસ છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા, હર મન તિરંગા એ અમદાવાદીઓએ સૂત્ર અપનાવી લીધું છે। આજે રાષ્ટ્રવાદી કર્ણાવતી મહાનગરના નાગરિકોનું હુજુમ દેખવા મળે છે। લગભગ અહીંયાથી 1 કિલોમીટર જેટલો હોલ્ડિંગ એરિયા છે, એ સમગ્ર એરિયા એ માનવ મહેરામણું ઉમટી પડ્યું છે। લગભગ 80,000 કરતાં વધારે જનમેદની છે આજની આ તિરંગા યાત્રામાં। ઠેર ઠેર તિરંગા યાત્રાનું સ્વાગત કરવા માટે વિવિધ સમાજ, વિવિધ એસોસિએશન, અનેક સામાજિક સંસ્થાઓ, NGO, એના લોકો ઉમટી પડેલા છે। સમગ્ર યાત્રાની અંદર બાઇકર્સ બી છે, ઘોડેસવારો બી છે, યુવાનો બી છે। આખું જ વાતાવરણ એ તિરંગામય બની રહ્યું છે। આજે અહીંયા 10 એકર મોલ રાયપુરથી શરૂ કરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક સુધી લગભગ 1.5 કિલોમીટર વિસ્તારની અંદર જે આ યાત્રા રહેશે અને ત્યારબાદ ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ પણ થવાનો છે। ખૂબ ખૂબ આભાર। તો આ પ્રમાણે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખે વાત કરીશ, કેમેરા પર્સને અન્ય દ્રશ્યો પણ બતાવ્યા। મુખ્ય સ્ટેજ તેની સામેના જે રૂટ છે કે જ્યાંથી યાત્રાની શરૂઆત થવાની છે, પોલીસના વિશેષ વાહનો રહેશે, વિવિધ સંસ્થાઓ છે જે આપ જોઈ શકો છો। કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો, અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે। નાના ભૂલકાઓ, મહિલાઓ સૌ કોઈ છે। આસપાસનો સમગ્ર માહોલ જે છે તે તિરંગાથી રંગાયેલો જોવા મળી રહ્યો છે। તિરંગાની પ્રતિકૃતિ રૂપે બલૂન હોય કે પછી ધ્વજ હોય, એટલે ફક્ત હવે રાહ જોવાઈ રહી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અહીંયા આગમનની। એ સાથે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે અને આ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે। નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જો મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે, તમામ લોકો તિરંગાના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। રાહ જોવાઈ રહી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની, તેઓના પહોંચતાની સાથે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે।